નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લાના બરવાડા ગામના સાધ્વી દુર્ગાગીરીજીએ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીમાં પદ્માસન લગાવી ફાગણ વદ 14 તારીખ 28 માર્ચથી વૈશાખ વદ એકમ તારીખ 13 મે સુધી અન્ન જળનો ત્યાગ કરી નિરાહાર 45 દિવસીય અનુષ્ઠાન આરંભ્યું છે। ચૈત્ર માસના પ્રારંભ સાથે નર્મદાજીની ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ થયો છે। ઉપરાંત હાલ ચૈત્રી નવરાત્રિના પાવન નોરતા ચાલી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના ચક્રપાણી ઘાટના નર્મદા કિનારે અમરેલીના સાધ્વી દુર્ગાગીરી ગુરુશ્રી વિશ્વંભરી ગિરિજીએ નર્મદા જળમાં બેસીને અહર્નિશ 45 દિવસીય નિરાહાર રહી કઠોર અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે। સાધ્વીજી નર્મદા જળમાં અનુષ્ઠાન માટે બેઠા હોવાની જાણ થતાં નગરજનો સહિત બહારથી નર્મદાજીના દર્શને આવતા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ કઠોર તપશ્ચર્યા કરતા માતાજીના દર્શન કરી કૃતાર્થ થઈ રહ્યા છે। એની ઉપર વાત કરીએ છીએ, માતાજી અહીંયા 45 દિવસના અનુષ્ઠાનમાં બેઠા છે, જેમનું નામ દુર્ગાગીરી ગુરુશ્રી વિશ્વંભરગીરી બાપુ। માતાજીનો મૂળ આશ્રમ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાડા ગામમાં, જ્યાં પોતાનું જન્મસ્થાન પણ છે। અહીંયા માતાજીને પ્રેરણા થઈ નર્મદાજીમાં જળમાં મારે અનુષ્ઠાન કરવું છે, તો લગભગ નર્મદાજીના કિનારા ઉપર બહુ બધો વિચરણ કર્યું। ત્યાર પછી અહીંયા ચાણોદમાં ખાસ કરીને ચક્રપાણી ઘાટ ઉપર અહીંયા દર્શને આવ્યા અને જેમ નર્મદાજીએ રોકી રાખ્યા હોય એવી રીતે માતાજીને સ્થળ પસંદ આવ્યું અને અહીંયા જ અનુષ્ઠાન માતાજી 45 દિવસનું જળ કે જમવાનું કોઈ પણ વસ્તુ વગર 45 દિવસનું સતત નર્મદાજીના જળમાં બેસીને અનુષ્ઠાન કરવા માટે બેસ્યા। ભૂતકાળમાં પણ માતાજીએ ખૂબ અનુષ્ઠાન કર્યા છે। હા, ભૂતકાળમાં માતાજીએ આમ તો લગભગ 10-12 વર્ષની ઉંમર માતાજીની હતી, 10 વર્ષની, ત્યારથી અનુષ્ઠાન એટલા બધા માતાજીના છે કે બરવાડા ગામમાં 6 થી 7 અનુષ્ઠાન, શિવરાત્રિથી શિવરાત્રિ 7 વર્ષ કન્ટિન્યુ, એક દિવસ ખાલી શિવરાત્રિએ અનુષ્ઠાનમાંથી બહાર દર્શન માટે આવે, પછી પાછા ગુફામાં બેસી જાય। આવા 6 થી 7 અનુષ્ઠાન માતાજીએ બરવાડામાં કર્યા છે। ત્યાર પછીના વિવિધ 8 થી 9 આશ્રમ છે માતાજીના, બધા જ આશ્રમમાં માતાજીએ અનુષ્ઠાન કર્યા છે। ખાસ કરીને નર્મદાજીનું મહત્ત્વ અત્યારે 45 દિવસનું અનુષ્ઠાન જે ચાલુ છે એ પૂરા થયા પછી 12 જ્યોતિર્લિંગ જે આપણા ભારતમાં વિવિધ જગ્યાએ છે, 12 જ્યોતિર્લિંગમાં એક મહિનાનું અનુષ્ઠાન માતાજી કરવાના છે, જે જમીનમાં ખાડો કરી એમાં બેસશે માતાજી અને ઉપર બધી માટી નાખી દેવાની, એટલે જેમ એમ આપણે સમજીએ ટૂંકમાં તો જમીનમાં દટાઈ ગયા હોય એવી રીતના એવા અનુષ્ઠાન ચાલુ કરવાના છે માતાજી 12 જ્યોતિર્લિંગના। એટલે એમ માનો કે 45 દિવસ આ અને 12 મહિના એ 12 જ્યોતિર્લિંગના, એટલે 13.5 મહિના 14 મહિનાનું આખું અનુષ્ઠાન માતાજીનું અહીંયા ખૂબ પવિત્ર જમીન ચાણોદની ચક્રપાણી ઘાટ નર્મદાજી ખાસ અને એમના કાંઠેથી ચાલુ થયું છે। તો બધાને દર્શન યોગ્ય અને એકવાર લાભ લેવો જરૂરી, દર્શન કરવા બધા। નર્મદે હર જાણીતી અને પ્રસિદ્ધ ઉક્તિ છે કે રેવા તટે તપમ કુર્યાત મરણમ જાહ્નવી તટે। નર્મદાજીનો કિનારો એ તપ માટે ઉત્તમ છે અને કાશીમાં ગંગાજીના કિનારે મૃત્યુનું મહત્ત્વ છે। તો નર્મદાજીના કિનારે અનેક ઋષિમુનિઓ, યક્ષો, કિન્નરો, ગંધર્વો, કુબેરો, પિશાચો, દેવો, દાનવો, પ્રાણીઓ, પક્ષીઓ દરેક જણે તપ કરેલા છે અને એટલા માટે નર્મદાજીના કિનારાની તશુભૂમિ એ તપોભૂમિ છે। આવી જ વાતોથી આકર્ષે અને અત્યારે અમરેલી જિલ્લાના વતની દુર્ગા મૈયાજી નર્મદાજીના કિનારે તપ અનુષ્ઠાન માટે પધાર્યા છે। નર્મદાજીના જળમાં પદ્માસન વાળી અને કેડસમા પાણીમાં બેસી અને 45 દિવસના અનુષ્ઠાનનો એમણે પ્રારંભ કર્યો છે।
ભૂતકાળમાં પણ એમના વિશે એવું કહેવાય છે કે એમણે ઘણા બધા અનુષ્ઠાનો કર્યા છે. શિવજીની પણ ઉપાસના કરી છે, તાપમાં બેસીને પણ તપ કર્યું છે, ગુફામાં બેસીને પણ તપ કર્યું છે. આ વખતે આવું 45 દિવસનું અનશન વ્રત એ નર્મદાજીના કિનારે પ્રસિદ્ધ ચક્રતીર્થના ઘાટે બેસી અને કરી રહ્યા છે. એમના દર્શન કર્યા, ધન્યતા અનુભવીએ છીએ અને ખાસ કરીને નર્મદાજીને એવી પ્રાર્થના કરીએ છીએ કે એમણે આરંભ કરેલો આ અનુષ્ઠાન નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય, અનુષ્ઠાનમાં એમને સફળતા પ્રાપ્ત થાય અને એમનો જે હેતુ છે અનુષ્ઠાન માટેનો કે જનનું કલ્યાણ થાય અને વિશ્વનું પણ કલ્યાણ થાય, આવો પવિત્ર હેતુ એમનો જે છે એ પણ સિદ્ધ થાય એવી મા નર્મદાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. અસ્તુ નર્મદે હર.